નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રવચનમાં પત્રકારો વિશે સાર્વજનિક અપશબ્દો અને પત્રકાર વિશે અયોગ્ય ટિપ્પણી તથા અયોગ્ય શબ્દો વાપર્યા હોય ત્યારે સમગ્ર પત્રકાર જગતમાં રોષની લાગણી તથા દુઃખનો માહોલ સર્જાયો છે। ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જૂનાગઢ પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તથા જૂનાગઢ જિલ્લાના તાલુકાઓના તમામ પત્રકાર એકતા પરિષદના પ્રમુખો, ઉપપ્રમુખો તથા અન્ય હોદ્દેદારો આજે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ આજે સવારના 11:45 કલાકે જૂનાગઢ કલેક્ટર સાહેબ થ્રુ મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિશેષમાં પત્રકારોએ પણ કહ્યું હતું કે કોઈપણ મંત્રીઓ તથા કોઈ પદાધિકારીઓ કોઈપણ સંગઠન તથા જ્ઞાતિ કે સમાજ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરે તેવી સૂચના આપવામાં આવી। મુખ્યમંત્રીશ્રીને વિનંતી પણ કરવામાં આવી હતી। રિપોર્ટર ગોપાલ ભેસાણિયા, ટીવી18 ન્યૂઝ, ભેસાણ। પત્રકાર એકતા પરિષદ જૂનાગઢનો પ્રમુખ વલ્લભભાઈ પરમાર આજ રોજ તારીખ 2/4/2025 રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જે પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છે અને કલેક્ટર સાહેબને વિનંતી કરી કે સીએમ સાહેબ સુધી પહોંચે અને સીએમ સાહેબ અધિકારી પદાધિકારીઓ અને મિનિસ્ટરોને સૂચના આપે કે ભાઈ કોઈ પણ જ્ઞાતિ કે સંગઠન અભદ્ર ટિપ્પણી ન કરવી એવી અમારે સીએમ સાહેબને આજે નમ્ર વિનંતી છે અને પત્રકાર એકતા પરિષદના તમામ હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો અને જિલ્લાના મહામંત્રી, ઝોન કોર્ડિનેટર આજે કલેક્ટરશ્રીને જૂનાગઢ આવેદનપત્ર આપવા આવે છે।